दुनिया की सबसे बड़ी प्रतिमा बनेगी। स्टैच्यू ऑफ लिबर्टी से स्टैच्यू ऑफ यूनिटी की साइज डबल होगी। ગુજરાતની ધરતી પર એક એવું સ્વપ્ન સાકાર થયું જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું। એક એવું સ્વપ્ન જે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી રહેલા અને આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોયું હતું। એક એવી કલ્પના કે ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને એવી શ્રદ્ધાંજલિ અપાય જે માત્ર ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એકતાનું પ્રતીક બની રહે। 31 ઓક્ટોબર 2013ના રોજ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો અને માત્ર થોડા જ વર્ષોમાં નર્મદા નદીના સાધુ બેટ પર 182 મીટર ઊંચી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર પામી। 31 ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું લોકાર્પણ થયું અને ત્યારથી કેવડિયા જે આજે એકતા નગર તરીકે ઓળખાય છે વિશ્વના અગ્રણી પ્રવાસન સ્થળોમાં સ્થાન પામવા લાગ્યો। આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર એક પ્રતિમા નથી પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસના વિઝન, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રવાસન આધારિત અર્થવ્યવસ્થા અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પનું જીવંત પ્રતીક બની ગયું છે। ये सरदार पटेल का स्मारक सिर्फ सरदार सरोवर डैम बना, सरदार साहब का सपना पूरा हुआ, वो हमारे गुजरात के थे, इतने सीमित हेतु के लिए नहीं है मित्रों। सपना बहुत बड़ा है। इस भव्य इमारत उसकी ऊंचाई के कारण दुनिया को हिंदुस्तान की शख्सियत की ओर देखने के लिए मजबूर करेगी। ગુજરાતના પ્રવાસન નકશામાં છેલ્લા કેટલાક વર્ષોમાં જો કોઈ સ્થળે સૌથી મોટો બદલાવ જોયો હોય તો તે છે નર્મદા જિલ્લાનું કેવડિયા જે હવે ઓળખાય છે એકતા નગર। કારણ કે 31 ઓક્ટોબર 2018ના રોજ જ્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું ત્યારે માત્ર એક સ્મારકનું ઉદ્ઘાટન નહોતું થયું પરંતુ એક નવા પ્રવાસન યુગની શરૂઆત થઈ હતી। ભારતના પ્રવાસન ક્ષેત્રમાં કેટલાક સ્થળો માત્ર ફરવા માટેના સ્થળ નથી બનતા, તે એક ઓળખ બની જાય છે। કેવડિયામાં બનેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે એક એવું જ નામ બની ગયું છે। કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ઇન્ડિયન ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2023ના આંકડા અનુસાર ગુજરાતે પ્રવાસન ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે। દેશના કુલ પ્રવાસન ક્ષેત્રમાં ગુજરાતનો હિસ્સો 20%થી વધુ રહ્યો છે અને આ વિકાસની સફરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે। માત્ર 6 વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના પ્રવાસન પ્રકલ્પોએ કરોડો પ્રવાસીઓને આકર્ષ્યા છે। અંદાજે 1.30 કરોડથી વધુ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે। પરંતુ આ સફર અહીંથી શરૂ થઈ નહોતી। આની પાછળ હતી એક લાંબી કલ્પના, એક મોટું સ્વપ્ન। કોઈ પણ સ્થળની ઓળખ માત્ર એક સ્મારકથી બનતી નથી। સ્મારક લોકોને આકર્ષી શકે છે પરંતુ એક સંપૂર્ણ અનુભવ લોકોને ફરી પાછા આવવા માટે પ્રેરણા આપે છે। કેવડિયામાં પણ એવું જ થયું। એક પ્રતિમાથી શરૂઆત થઈ અને ધીમે ધીમે એક આખું પ્રવાસન વિશ્વ ઊભું થવા લાગ્યું। આજે જે વિસ્તાર માત્ર એક ડેમ અને ટેકરી માટે ઓળખાતો હતો તે એકતા નગર તરીકે ભારતના સૌથી ઝડપથી વિકસતા પ્રવાસન સ્થળોમાં સામેલ થયો છે। आज जो ये सफर एक पड़ाव तक पहुंचा है उसकी यात्रा 8 वर्ष पहले आज के ही दिन शुरू हुई थी। 31 अक्टूबर 2010 को अहमदाबाद में मैंने इसका विचार सबसे पहले सबके सामने रखा था। करोड़ों भारतीयों की तरह तब मेरे मन में एक ही भावना थी कि जिस महापुरुष ने देश को एक करने के लिए इतना बड़ा पुरुषार्थ किया है उसको
वो सम्मान अवश्य मिलना चाहिए। સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું ત્યારે વિચાર માત્ર એટલો નહોતો કે લોકો આવે, પરંતુ લોકો અહીં રોકાય, આસપાસના સ્થળો જુએ અને એક સંપૂર્ણ પ્રવાસન અનુભવ લઈને જાય. આ માટે સ્ટેચ્યુની આસપાસ અનેક નવા પ્રકલ્પો વિકસાવવામાં આવ્યા. સૌથી પહેલા વાત કરીએ વિશ્વ સ્તરીય જંગલ સફારી. કેવડિયાના મુખ્ય આકર્ષણોમાંનું એક છે. અહીં પ્રવાસીઓ દેશ વિદેશના વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓને નજીકથી જોઈ શકે છે. આ પ્રોજેક્ટનો હેતુ માત્ર મનોરંજન નથી, પરંતુ વન્ય જીવન અને પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવાનો પણ છે. બીજું મહત્વનું આકર્ષણ છે ન્યુટ્રિશિયન પાર્ક. બાળકો માટે તૈયાર કરવામાં આવેલો આ પાર્ક રમત સાથે આરોગ્ય અને પોષણનો સંદેશ આપે છે. અહીં બાળકો વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી વિશે શીખે છે. કેવડિયાની સુંદરતા માત્ર બનાવેલા પ્રોજેક્ટમાં નથી. અહીં કુદરત પણ એક મોટું આકર્ષણ છે. ઝરવાણી ધોધ, નર્મદા નદીના કિનારા અને આસપાસનો કુદરતી વિસ્તાર પ્રવાસીઓને શહેરના શોરથી દૂર કુદરતની નજીક લઈ જાય છે. આ જ કારણ છે કે કેવડિયા માત્ર એક દિવસની મુલાકાતનું સ્થળ નથી રહ્યું, પરંતુ 3 દિવસ સુધી રોકાઈ શકાય એવું સંપૂર્ણ પ્રવાસન સ્થળ બની ગયું છે. પરંતુ કેવડિયાનો વિકાસ અહીં અટક્યો નથી, કારણ કે આ સ્થળને વધુ આધુનિક અને આકર્ષક બનાવવા માટે નવી સુવિધાઓ ઉમેરવામાં આવી. નર્મદા નદીમાં શરૂ થયેલી ક્રૂઝ સેવા પ્રવાસીઓને એક અલગ અનુભવ આપે છે. હવે પ્રવાસીઓ જળમાર્ગે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદ્ભુત નજારો જોઈ શકે છે. નર્મદા નદીના વહેણ વચ્ચે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને જોવાનો અનુભવ આ સ્થળની ખાસ ઓળખ બની રહ્યો છે. કેવડિયામાં પ્રકૃતિ અને ટેકનોલોજીનું અનોખું જોડાણ પણ જોવા મળે છે. તેનું એક ઉદાહરણ છે મિયાવાકી ફોરેસ્ટ. જાપાનીઝ મિયાવાકી પદ્ધતિ દ્વારા ઓછા સમયમાં ગાઢ જંગલ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પદ્ધતિમાં નાના વિસ્તારમાં વધુ વૃક્ષો વાવવામાં આવે છે, જેના કારણે છોડનો વિકાસ ઝડપી થાય છે અને થોડા વર્ષોમાં જ ગાઢ હરિયાળીનું નિર્માણ થાય છે. આ ઉપરાંત એકતાનગરમાં વિકસાવવામાં આવ્યા છે આરોગ્ય વન, જેમાં આયુર્વેદ સાથે જોડાયેલા અનેક ઔષધીય છોડ વિકસાવવામાં આવ્યા છે. યોગ, પ્રાણાયામ અને કુદરત સાથે જોડાવાનો અનુભવ આ સ્થળને અલગ ઓળખ આપે છે. विश्व की सौथी ऊंची प्रतिमा स्टैचू ऑफ यूनिटी माननीय पीएम साहब के विजन से एक वर्ल्ड क्लास टूरिज्म डेस्टिनेशन बने और उससे टूरिज्म लेड डेवलपमेंट हो, जिससे स्थानिक लोगों में प्रॉस्पेरिटी आए, रोजगार के अवसर बढ़े. इस उद्देश्य से 2018 में स्टैचू ऑफ यूनिटी का निर्माण कार्य पूर्ण हुआ था. પરંતુ જ્યારે પ્રવાસીઓ વધે ત્યારે સૌથી મોટો સવાલ હોય છે રોકાણની વ્યવસ્થા. ત્યારે કેવડિયામાં ટેન્ટ સિટી જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી, જ્યાં સામાન્ય પ્રવાસીઓથી લઈને ખાસ મહેમાનો માટે રહેવા અને ભોજનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી. આનો હેતુ હતો કે પ્રવાસીઓ માત્ર મુલાકાત ન લે, પરંતુ કેવડિયાને અનુભવવા માટે સમય આપે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી અહીંયા આરોગ્યવન કેફેમાં અમે મહિલા મંડળ તરીકે કામ કરીએ છીએ. અહીંયા 20-25 બહેનો કામ કરે છે, જેમાં અમે થાળી બનાવીએ છીએ, ગુજરાતી થાળી. એનાથી રોજગારી મળે છે અને 20-25 બહેનોને સારી રીતે, જેવી પહેલા સારી નથી પરિસ્થિતિ, હવે સારી છે અને સારી રીતે રોજગારી ઊભી થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી છે ને અહીંયાના લોકોને ઘણું બધું સારું છે, ઘણા લોકોને રોજગારી મળી છે અને અમે સરકારને એ બદલ આભાર માનીએ છીએ. વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે માત્ર પ્રવાસન સ્થળ જ નહીં, પરંતુ ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ લોકોની પ્રથમ પસંદ બની રહ્યું છે. ગત વર્ષની વાત કરીએ તો ટેન્ટ સિટી 1 અને ટેન્ટ સિટી 2 માં મળીને આશરે 40 જેટલા ભવ્ય લગ્ન યોજાયા હતા, જેમાં 9 જેટલા एनआरआई परिवारों पर शामिल था. यहाँ पर सर हर साल हम 8 से 10 डेस्टिनेशन वेडिंग जो एनआरआई वेडिंग करते हैं, जो भी हमारे जहाँ के मध्य प्रदेश, गुजरात एंड राजस्थान के एनआरआई लोग हैं, वो जहाँ आके वेडिंग करते हैं. जहाँ के वेडिंग का उनको ये अनुभव आता है कि वो पुराना इंडियन कल्चर, जिस तरीके से हमारे शादी ब्याहों के रस्म रिवाज थे, उनको वो अपना सकते हैं. આ સમગ્ર વિકાસનો સૌથી મોટો પ્રભાવ સ્થાનિક લોકો પર પણ જોવા મળ્યો.
પ્રવાસન વધ્યું તો રોજગારીની નવી તકો ઊભી થઈ. હોટલ, ટ્રાન્સપોર્ટ, ગાઈડ, સ્થાનિક વ્યવસાય અને નાના વેપારીઓ માટે નવી શક્યતાઓ ઊભી થઈ. એક સમયે જ્યાં પ્રવાસીઓ માટે માત્ર એક સ્થળ હતું, આજે ત્યાં એક સંપૂર્ણ પ્રવાસન શહેર ઊભું થયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આ સફરની શરૂઆત હતી, પરંતુ તેની આસપાસ ઊભી થયેલી સુવિધાઓ આ સમગ્ર વિસ્તારના પરિવર્તનની સાચી વાર્તા કહે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અહીંયા પ્રવાસીઓ દિવસે દિવસે ઉમેરો થતો જાય છે, વધતા જાય છે. તો અમારા જેવા ગાઈડ છે તેમને તે લોકો જે પ્રવાસીઓ છે એમની સાથે અમને ગાઈડન્સ કરવાનો મોકો મળે છે. એનાથી અમારા જેવા જે 150 જે ગાઈડો છે એમનું પણ રોજગારી મળી રહી છે. માન્ય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવાથી અહીંયા અમારા સ્થાનિક લોકોમાં ઘણો ઉત્સાહ ઉમંગ છે અને અહીંયા રોજગારીના ઘણા અવસરો ખુલ્યા છે. સ્ટીરિંગ પર મજબૂત પકડ, આંખોમાં આત્મવિશ્વાસ અને મનમાં કંઈક કરી બતાવવાનો અડગ સંકલ્પ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ધરતી પર દોડતી આ ઈ રિક્ષા માત્ર પ્રવાસીઓને જ નહીં, પરંતુ મહિલા સશક્તિકરણની સફરને પણ ગતિ આપી રહી છે. જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે પછી અમને સારી એવી તક મળી રહી છે ઈ રિક્ષામાં. પહેલા તો અમને ટ્રેનિંગ આપી રિક્ષામાં, પછી એના થકી જે રૂલ્સ પ્રમાણે આરટીઓ માંથી લાયસન્સ વગેરે કરાય, એ પછી અમને આ રિક્ષા મળી. એના પછી અમે આત્મનિર્ભર જેવા બની ગયા છે. કોકના પાસે હાથ લાંબો કરવાની જરૂર નથી પડતી. કોઈ પણ મોટા પ્રોજેક્ટનું મૂલ્યાંકન તેની શરૂઆતથી નહીં, પરંતુ તેની અસરથી થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પણ એવું જ છે. પ્રશ્ન માત્ર એટલો નથી કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બની કે નહીં. મૂળ પ્રશ્ન છે, શું આ પ્રતિમાએ ગુજરાતના પ્રવાસનને નવી દિશા આપી? શું એકતા નગરે ભારતના પ્રવાસન નકશા પર પોતાની અલગ ઓળખ બનાવી? જવાબ આંકડાઓમાં પણ દેખાય છે. કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ઇન્ડિયન ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2023ના અહેવાલમાં ગુજરાતે પ્રવાસન ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. દેશના કુલ પ્રવાસન ક્ષેત્રમાં ગુજરાતનો હિસ્સો 20.70% રહ્યો છે અને આ સફરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યો છે. 31 ઓક્ટોબર 2018ના રોજ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું, ત્યારે કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે માત્ર થોડા વર્ષોમાં કેવડિયા દેશના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં સામેલ થઈ જશે. પ્રવાસીઓના આંકડાઓ પર નજર કરીએ તો 2018 1,34,122, 2019 50,98,161, 2020 4,19,523, 2021 2,25,633, 2022 40,58,567, 2023 29,51,396. स्टैच्यू ऑफ यूनिटी जो है, जो सरदार पटेल साहब की सबसे बड़ी प्रतिमा है विश्व में, वो भी सिर्फ एक प्रतिमा को ना मान के उन्होंने उसको राष्ट्रीय एकता का भाव लोगों में उत्पन्न हो और उस भाव से लोग वहाँ पर आएं और इसके साथ साथ जो वहाँ के ट्राइबल विस्तार है उसको आर्थिक एक उससे सहयोग मिले इस पर्यटन गतिविधि से, ऐसा वहाँ पर विकास हुआ है. આ આંકડાઓ પરથી લાગી રહ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક મોટા પ્રવાસન કેન્દ્ર તરીકે સતત ઉભરી રહ્યું છે. કોરોના જેવી વૈશ્વિક પરિસ્થિતિ છતાં પ્રવાસીઓની સંખ્યા ફરી ઝડપથી વધી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા આસપાસના પ્રકલ્પોને કારણે કેવડિયા એક મોટા પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસતું રહ્યું. પરંતુ કોઈ પણ વૈશ્વિક પ્રવાસન સ્થળ બનવા માટે માત્ર પ્રવાસીઓની સંખ્યા પૂરતી નથી. જરૂરી છે સુવિધાઓ, સતત વિકાસ અને લાંબા ગાળાનું આયોજન. અમે રાજકોટથી આવ્યા છીએ ફેમિલીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે. ગુજરાતમાં આમ તો જો કે ઘણી બધી જગ્યાએ આપણે જઈએ છીએ, જોઈએ છીએ, પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ એક આખું શું કે આકર્ષણનું કેન્દ્ર છે, અલગ જ છે. તમામ અનેરો આનંદ આવે ત્યાં આવીને. બાળકોને પણ બહુ મજા આવે છે, વડીલોને પણ મજા આવે એવું છે અને પ્રાકૃતિક સૌંદર્ય મસ્ત છે. સાયકલિંગ આ તે બધી એક્ટિવિટી બહુ, અને અહીંયા એ બધી એક્ટિવિટી એટલી બધી છે કે 3 to 4 days તો આરામથી આપણે સ્પેન્ડ થઈ જાય અને સાથે સાથે નેચરલ બ્યુટી બી મળશે ને વેધર પણ અત્યારે બહુ મસ્ત હોય છે. જો કે ભવ્ય, દિવ્ય
અને ધરોહર સમાન આ સ્મારકના નિર્માણની સફર સરળ નહોતી. આ વટવૃક્ષના નિર્માણ પાછળ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દ્રઢ સંકલ્પ સાથેનો વિચાર. વર્ષ 2012માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એક વિચાર સામે આવ્યો કે કેમ ન સરદાર પટેલને એવી શ્રદ્ધાંજલિ આપવામાં આવે જે વિશ્વ આખું યાદ રાખે, એક એવી પ્રતિમા જે ભારતની એકતાનું પ્રતીક બને અને વિશ્વમાં ભારતની ઓળખ ઊભી કરે. પ્રશ્ન હતો, આ પ્રતિમા ક્યાં બનાવવી? ઘણા સ્થળોના સર્વે બાદ નર્મદા બંધથી લગભગ 3.1 કિલોમીટર દૂર સાધુ બેટની પસંદગી કરવામાં આવી. એક એવી જગ્યા જ્યાંથી એક તરફ નર્મદા નદી, બીજી તરફ સરદાર સરોવર ડેમ અને પાછળ સાતપુડા અને વિંધ્ય પર્વતમાળાનો નજારો. 31 ઓક્ટોબર 2013 સરદાર પટેલની જન્મ જયંતિ. આ જ દિવસે તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યો અને શરૂ થઈ એક ऐतिहासिक सफर. ये सरदार स्मारक विश्व भर के यात्रियों के लिए आकर्षण का केंद्र बनेगा. आज हिंदुस्तान में ताजमहल देखने के लिए यात्री आते हैं, अमेरिका में स्टैच्यू ऑफ लिबर्टी देखने के लिए दुनिया भर से यात्री आते हैं, फ्रांस का टावर देखने के लिए दुनिया भर के यात्री आते हैं. भाइयों बहनों, हम चाहते हैं पूरे विश्व का ये प्रवासन धाम बने और यहाँ आने वाला देखे कि भारत में ऐसे महापुरुष भी हुआ करते थे. નર્મદા ગુજરાતની જીવન રેખા અને આ નદીના કિનારે આવેલો સરદાર સરોવર ડેમ. આ વિસ્તાર સાથે ગુજરાતની અનેક લાગણીઓ જોડાયેલી છે, પરંતુ આ ડેમનું સપનું ગુજરાતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જોયું હતું. ત્યારબાદ નર્મદા ડેમ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે અને જેના પર અનેક રાજકીય રોટલા શેકાયા બાદ તેને વર્ષ 2006માં પ્રવાસન સ્થળ તરીકે જાહેર કર્યો. ત્યારબાદ વર્ષ 2012માં તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિત્વને વિશ્વ સમક્ષ નવી ઓળખ આપવાના હેતુથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવાનો વિચાર રજૂ કર્યો. પરંતુ આ પ્રોજેક્ટ સરળ નહોતો, કારણ કે જે જગ્યાએ પ્રતિમા ઊભી થવાની હતી તે માત્ર એક ટેકરી નહોતી, તે સ્થાનિક લોકોની આસ્થા સાથે જોડાયેલું સ્થળ હતું. કેવડિયા વિસ્તારના આદિવાસીઓ માટે સાધુ બેટ એક શ્રદ્ધાનું સ્થાન હતું. સ્થાનિક લાગણીઓ અને વિકાસની જરૂરિયાત બંને વચ્ચે સંતુલન સાધવાનો પડકાર હતો. પરંતુ આ સાથે જ આ સમગ્ર વિસ્તારના વિકાસની નવી શરૂઆત પણ થઈ. એક પ્રતિમા ઊભી કરવી એ માત્ર એન્જિનિયરિંગનું કામ નથી, તેની પાછળ હોય છે એક વિચાર, એક વિઝન અને એક એવી કલ્પના જે આવનારી પેઢીઓને પ્રેરણા આપી શકે. કેવડિયામાં ઉભેલી આ પ્રતિમા આજે માત્ર સરદાર પટેલની યાદ નથી, પરંતુ એક સમગ્ર વિસ્તારના પરિવર્તનની વાત છે. પર આટલી વિશાળ પ્રતિમાને મજબૂત આધાર આપવાનો, કારણ કે આ વિસ્તાર નર્મદા નદીના પ્રવાહની નજીક હતો. જમીનની મજબૂતી, પવનની ગતિ, ભૂકંપની શક્યતા, દરેક બાબતનું બારીક આયોજન કરવું પડ્યું. પ્રતિમાના પાયા માટે મોટા પ્રમાણમાં ખોદકામ કરવામાં આવ્યું. લાખો ઘન મીટર માટી દૂર કરવામાં આવી. હજારો ટન સ્ટીલ અને મોટી માત્રામાં કોન્ક્રીટનો ઉપયોગ થયો. આ સમગ્ર માળખું માત્ર બહારથી દેખાતી કાંસાની પ્રતિમા નથી,
પરંતુ અંદરથી એક મજબૂત એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર છે. સ્ટેચ્યુની બહાર દેખાતું કાંસાનું આવરણ હજારો પેનલથી તૈયાર કરવામાં આવ્યો છે. દરેક પેનલને ચોક્કસ માપ પ્રમાણે તૈયાર કરવામાં આવી, કારણ કે 182 મીટરની ઊંચાઈ પર નાની ભૂલ પણ મોટી અસર કરી શકે. આ પ્રતિમાની અંદર પણ એક અલગ દુનિયા છે. પ્રવાસીઓ માટે દર્શન ગેલેરી બનાવવામાં આવી છે, જ્યાં લિફ્ટ દ્વારા લગભગ 153 મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકાય છે અને ત્યાંથી નર્મદા નદી, સરદાર સરોવર ડેમ અને આસપાસના કુદરતી દ્રશ્યોનો અદ્ભુત નજારો જોવા મળે છે. આ સ્મારક માત્ર સિમેન્ટ, સ્ટીલ અને કાંસાથી ઊભું થયું નથી. તેના પાયામાં સમાયેલો છે સમગ્ર ભારતનો વિશ્વાસ, દેશના હજારો ગામડાઓમાંથી આવેલી પવિત્ર માટી અને ખેડૂતોના પરિશ્રમના સાક્ષી બનેલા જૂના કૃષિ ઓજારોમાંથી એકત્ર કરાયેલું લોખંડ. આ પ્રતિમા સાથે પ્રતિકાત્મક રીતે જોડાયું છે, જાણે ભારતના દરેક ખૂણેથી એક એક મુઠ્ઠી માટી અને એક એક લાગણી અહીં આવીને એકતાનું સ્વરૂપ ધારણ કરે છે. આ માટી માત્ર ધરતીની નથી, પરંતુ દેશની આત્માની સુગંધ ધરાવે છે. આ લોખંડ માત્ર ધાતુ નથી, પરંતુ અન્નદાતાના પરિશ્રમ, સમર્પણ અને સંકલ્પનું પ્રતીક છે. તેથી જ સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નથી, પરંતુ 140 કરોડ ભારતીયોના હૃદયોને एक सूत्र में बांधतू जीवंत स्मारक है। हिंदुस्तान के हर गांव से मैं लोहा मांग रहा हूं। गांव के किसान ने जिस लोहे का उपयोग खेती के औजार के रूप में किया है और नया नहीं, उस जमीन से खेती की हुई औजार का लोहा, उसकी मुझे जरूरत है, ताकि किसान की भी भावना हो और लोह पुरुष के लोहा भी हर गांव से उससे जुड़ा हो। પરંતુ આ પ્રતિમા માત્ર ઊંચાઈ માટે ખાસ નથી, તેની અંદર એક વિચાર પણ સમાયેલો છે। સરદાર પટેલે દેશના 562 થી વધુ રજવાડાઓને એકતાના સૂત્રમાં બાંધ્યા હતા અને આ પ્રતિમા એ જ એકતાનું પ્રતીક બનીને ઊભી છે। આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ લગભગ 2989 કરોડ રૂપિયા રહ્યો, પરંતુ આ ખર્ચ માત્ર એક પ્રતિમા માટે નહોતો, કારણ કે સાથે સાથે સમગ્ર વિસ્તારના વિકાસની યોજના પણ બનાવવામાં આવી। રસ્તા, પુલ, વિઝિટર સેન્ટર, શ્રેષ્ઠ ભારત ભવન અને પ્રવાસીઓ માટેની અનેક સુવિધાઓ। એકતા નગરમાં સતત નવા પ્રકલ્પો ઉમેરાઈ રહ્યા છે। પર્યાવરણ સાથે સુમેળ રાખીને વિકાસ આ વિસ્તારની મહત્વની વિશેષતા બની છે। ગ્રીન સ્પેસ, સ્માર્ટ સુવિધાઓ અને પ્રવાસીઓ માટે સરળ અનુભવ, આ બધું મળીને એક નવા પ્રકારના પ્રવાસન મોડલનું નિર્માણ કરે છે। પરંતુ સફર હજુ પૂર્ણ થઈ નથી। વિશ્વના મોટા પ્રવાસન સ્થળો એક દિવસમાં બન્યા નથી। દુબઈ, સિંગાપોર અને વિશ્વના અન્ય મોટા પ્રવાસન કેન્દ્રોએ વર્ષો સુધી વિશ્વાસ બનાવ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પણ આગામી પડકાર એ જ છે। વધુ